नमस्कार, आप सभी का स्वागत है एनएस लाइव न्यूज चैनल में। मैं राधा देवी ले चलती हूँ कुछ खास खबरों की ओर। गुजरात जिला सूरत में 29 अक्टूबर 2025 को गुजरात प्रदेश कांग्रेस कमेटी के जनरल सेक्रेटरी दर्शनभाई नायक ने गुजरात के शुगर डायरेक्टर और गुजरात सरकार के कोऑपरेटिव मिनिस्टर को साउथ गुजरात की कोऑपरेटिव शुगर सोसाइटीज के मैनेजिंग बोर्ड के चुनाव किसान सदस्यों के हित में समय पर कराने के बारे में एक रिप्रेजेंटेशन दिया। इस रिप्रेजेंटेशन के अनुसार गुजरात के शुगर डायरेक्टर ने 12 दिसंबर 2025 को सूरत, वलसाड, भरूच, नवसारी और तापी की डिस्ट्रिक्ट रजिस्ट्रार कोऑपरेटिव सोसाइटीज को एक लेटर लिखा, जिसमें उन्हें ऊपर दिए गए रिप्रेजेंटेशन को ध्यान में रखते हुए नियमों के अनुसार एक्शन लेने और एप्लीकेंट को की गई कार्रवाई के बारे में बताने का निर्देश दिया गया। दर्शन कुमारे नायक, जनरल सेक्रेटरी, गुजरात प्रदेश कांग्रेस कमेटी। रिपोर्टिंग सह संपादक विंध्याचल ओझा की। एनो खुल्लो किताब वारंवार अमारा द्वारा 5 वर्ष दरमियान जिला पंचायतनी તમામ યોજનાઓમાં મોટા પ્રમાણમાં આવી ગેરરીતિ, ભ્રષ્ટાચાર અને સ્થાનિક તાલુકાઓમાં પણ જે રીતે મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચારની ફરિયાદો કરવામાં આવી હતી એ આજે સત્યતાથી સાબિત થાય એવું સ્પષ્ટ દેખાઈ આવે છે। જિલ્લા પંચાયત ભવન બનાવવા માટે ભૂતકાળમાં અમારા દ્વારા પણ ચોક ખાતે એક ઠરાવ કરવામાં આવ્યો હતો અને નવું વેસુ ખાતે ભવન બને અને સુરત જિલ્લાના લોકોને સારી ભવન મળે અને લોકોની સારી સેવા થાય અનુસંધાનમાં વેસુ ખાતે જિલ્લા પંચાયતના ભવન બનાવવા માટે રાજ્ય સરકારે 29.57 કરોડ રૂપિયાનું ટેન્ડર બહાર પાડ્યું હતું અને પોતાના માનીતાના કોન્ટ્રાક્ટરોને લાભ મળે એટલા માટે 29.40 કરોડનું ટેન્ડર પાસ કરવામાં આવ્યું હતું। જે સમય મર્યાદા એમાં નક્કી કરવામાં આવી હતી એમાં સ્ટીલના ભાવ, બાંધકામનો ભાવ કે જીએસટીનો ભાવ સહિત સમય મર્યાદામાં કામ કરવાને બદલે આ કોન્ટ્રાક્ટરે જાણી જોઈને ભારતીય જનતા પાર્ટીના શાસકો સાથે મેળાપીપણામાં એક સુઆયોજિત ભ્રષ્ટાચાર કર્યો છે એ પ્રકારની કામગીરી કરી હતી અને 2 વર્ષ દરમિયાન આ ભવનનું ઉદ્ઘાટન પણ હાલના મુખ્યમંત્રી પાસે કરાવી દેવામાં આવ્યું હતું અને પછી આ કામ સમય મર્યાદામાં પૂર્ણ ન થતા નવું કામ કરીને અને એમાં મોટા પ્રમાણમાં ખર્ચ કરીને વિકાસ કમિશનર કે રાજ્ય સરકારની મંજૂરી વિના વધારાનું 18.4 કરોડ રૂપિયાનું કામ કરી દેતા ફરીવાર ભારતીય જનતા પાર્ટીના લોકોએ જ મુખ્યમંત્રીને ફરિયાદ કરતા આ ભ્રષ્ટાચાર ઉઘાડો પડ્યો એવું મારું માનવું છે અને આ અનુસંધાનમાં મુખ્યમંત્રી જ્યારે જાતે ઉદ્ઘાટન કરવા આવ્યા હોય અને લોકોના નાણાંનો ખોટો ખર્ચ થયો હોય અને સ્વભંડોળ જેની યોજનાઓ છેલ્લા 2 વર્ષમાં જિલ્લામાં તમામ લોકોને, મહિલા, બાળ વિકાસ, ખેડૂતો કે એને લાભ મળવાને બદલે આવા ભ્રષ્ટાચારમાં જો વપરાય હોય તો આ ભારતીય જનતા પાર્ટીના લોકોએ સુરત જિલ્લાના લોકોની સાથે ડ્રો કરે એવું મારું માનવું છે। એટલે તાત્કાલિક અસરથી મુખ્યમંત્રીશ્રીએ ઘેરી કે એસવીએનઆઈટી પાસે સમગ્ર બાબતની તપાસ થવી જોઈએ। જિલ્લા વિકાસ અધિકારી કે તાલુકા વિકાસ અધિકારી કે જે કોઈ આમાં સામેલ હોય, જિલ્લા પંચાયતના સભ્યો સામેલ હોય, કારોબારી અધ્યક્ષ સામેલ હોય, જિલ્લા પંચાયતના પ્રમુખ સામેલ હોય, બાંધકામ સમિતિના અધ્યક્ષ સામેલ હોય, એ તમામ લોકોની સામે તપાસ થવી જોઈએ અને જે કોઈ જવાબદાર હોય એની સામે પગલાં લેવા જોઈએ એવી લોકહિતમાં મારી માંગણી છે।